આપણે પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આપણે જોયું તો પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આર્થિક રીતે જે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે, જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું તે વાત કરી. ત્યાર પછી આપણે પ્રાથમિક પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓમાં આધારિત માનવી શું કરતો હતો, તો પહેલાં તો પ્રાણીઓ તથા માછલાઓનો સ્વીકાર કરીને પોતાનું જીવન કાઢતો હતો. પછી ધીમે ધીમે તે વન્ય પેદાશોની એકઠી કરવાનું કામ કર્યું. પછી તે પશુઓને ઓળખતો થયો. ધીમે ધીમે તે અસ્થાયી જીવન જીવતો હતો અને અસ્થાયીમાંથી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો. પણ આ શાના કારણે, તો ખેતીના કારણે. જેમ કે જંગલની અંદર ઘણા બધા વૃક્ષો હોય છે, એ વૃક્ષોને કાપી અને તેની સમતલ જમીન બનાવી અને થોડીક જમીનો ઓતરી અને તેઓ પોતાની એ જમીનની અંદર તેઓ ખેતી કરવા લાગ્યો. 4-5 વર્ષ ખેતી કરતો હોય અને પછી શું કરે, તેને વધારે ઉપજ ના મળે તો તેઓ શું કરતો હતો, વધારે ઉપજ ના મળતી હોય એટલે કે જ્યારે પશુઓને ઓળખતો થયો અને જે પશુઓના જે મળમૂત્રથી જે બાગાયત જે મળમૂત્રથી જે પોતાનું ખાતર બનાવી અને જે ફળદ્રુપ જમીન બનાવવાની હતી, તો એકને એક આપણે કોઈ પણ જમીનની અંદર પાક કરતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 4-5 વર્ષ એકને એક પાક કરીએ તો તેની અંદર જે ઉપજ મળતી હોય તો 4-5 વર્ષ પછી તેની ઉપજ આપણને ઓછા પ્રમાણમાં મળે. તો તે શું કરતો હતો, 4-5 વર્ષ ખેતી ત્યાં કરે અને પછી તે બીજી જગ્યાએ જાય. અને બીજી જગ્યાએ ત્યારે તો સરકારના કોઈ નીતિ નિયમો ન હતા કે આ મારી જમીન છે, આપણે જ્યાં જગ્યાએ દેખીએ, જ્યાં પડતર જમીન દેખીએ ત્યાં આપણે ઓતરી દેવાની, એ ઓતરી અને જમીનને આપણે પર ખેતી કરવાની, તો એ જમીન આપણી કહેવાય. એવો આપણે હક કરી શકતા હતા. અત્યારે તે આપણે પંચાયતી રાજની અંદર, તાલુકા પંચાયતની અંદર, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતીઓની અંદર આપણે જમીન ના નમૂના હોય છે, નકલ હોય છે જમીનની, કે આટલી જમીન મારી હોય છે, પણ એ પ્રાચીન સમયમાં એવું જોવા મળતું ન હતું. તો હવે આપણે જોઈએ કે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ કોને કહેવાય. તો આ પ્રાથમિક પ્રવૃત્તિમાં બીજો ભાગ છે કે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિમાં. તો જ્યારે આદિયુગમાં પૃથ્વી પરના બધા જ માનવો શિકાર અને સંગ્રાહક તરીકે જીવતા હતા. જ્યારે પ્રાચીન સમયમાં માનવી શું હતો, તે શિકાર કરીને જ પોતાનું જીવન ગુજારતો હતો. ત્યારે એમના પહેરવા માટે વસ્ત્ર પણ ન હતા. જેમ પ્રાણીઓ ફરતા હતા તેમ માનવીઓ ફરતા હતા. તો આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા હતા અને નાના મોટા સમૂહમાં રહેતા હતા. તેમની પાસે પોતાની કોઈ સંપત્તિ ન હતી. જ્યારે આદિમાનવો જ્યારે પોતાનું જીવન કેવું ભટકતું જીવન જીવતા હતા, જંગલમાં રહી અને આ પ્રાણીનો સ્વીકાર કરી, બીજી પ્રાણીઓનો સ્વીકાર કરી, સમુદ્ર કિનારે જઈ માછલાઓને મારીને પોતાનું શિકાર કરીને પોતાનું જીવન જીવતા હતા. અને તેઓ ભટકતું જીવન એવા નાના સમૂહમાં રહેતા હતા માનવીઓ. અને તેમની પાસે કોઈ સંપત્તિ હતી નહીં, કારણ કે શું કમાય તે તેમની પાસે સંપત્તિ હોય, બસ એ તો બસ જેમ તેમ પ્રાણીઓ દેખી અને શિકાર કરી અને પોતાનું જીવન કાઢતા હતા. પણ જ્યારે પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતા હતા, જ્યારે શું છે, આપણે વાત કરતા હતા કે કોઈ પણ ખનિજ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરતા હતા, તો ખનન કરતા. આપણે અગાઉ હવે એનો અભ્યાસ કરવાનો છે કે ખનન પદ્ધતિ. તો ખનન કેવી રીતના, તો જમીનને આપણે ખોદકામ કરીએ અને ખોદકામ કર્યા પછી આપણે શું કરતા હતા, જમીનને કે તેની રેતી અને માટીને એક બાજુ લાવી અને જેના અંદર જે પથ્થર હોય તે પથ્થરને સુસાંગ વડે આપણે તેને કાઢતા હતા, તોડતા હતા અને તોડી અને એની અંદરથી ખનિજ પ્રાપ્ત કરતા હતા. તો અહીંયા જે આ પથ્થરમાંથી તો મૂર્તિ બનતી હોય, પથ્થરમાંથી પાછળ બને, ઘણા હથિયારો બને. તો આવા હથિયારો બનાવી અને માનવી શું કરતો હતો, શિકાર કરતો હતો હથિયારોથી. તો અહીંયા પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતા હતા અને આ વલ્કલના વસ્ત્રો પહેરતા હતા અને આ જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાં પોતાનું રહેઠાણ બનાવતા હતા. આ બધું શામાંથી બનાવતા હતા, તો પથ્થરોમાંથી બનાવેલા સાધનોનો શિકાર કરતા હતા. જે આ સાધનો બનાવે પથ્થરમાંથી તેને શિકાર કરવા માટે તે ઉપયોગમાં લેતા હતા. તેવા વલ્કલના વસ્ત્રો પહેરતા હતા અને જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીનું પોતાનું રહેઠાણ, એટલે કે જે જંગલમાંથી જે લાકડાઓ હોય, કાષ્ઠ હોય, તેનું બનાવવા માટે તેઓ ઝૂંપડી પણ બનાવી અને રહેતા હતા. અને સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોનું પણ ભરણ પોષણ કરતા હતા. શું કરતા હતા કે સમુદ્ર કિનારે રહેતા લોકો શું કરતા કે સમુદ્રમાંથી જે મળતા જે માછલા હતા તેમજ બીજા અન્ય જીવોનું પણ પોતાના માટે ભરણ પોષણ કરતા હતા. અને જેમ કે ઉષ્ણકટિબંધના નિવાસોમાં શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. ઉષ્ણકટિબંધ એટલે કેવો, તાપમાન ઊંચું જોવા મળે, ઠંડા પ્રમાણમાં નહીં પણ ગરમ પ્રદેશોની અંદર તેઓ નિવાસ કરવા લાગ્યા.
જેમ જેમ ઋતુ અનુસંધાનમાં કામ કરતા હતા. જેમ કે આપણે જોઈએ છીએ કે આપણે 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળાની અંદર આપણે હલકા કપડાં પહેરતા હોય છે, શિયાળાની અંદર ગરમ પ્રકારના કપડાં પહેરતા હોઈએ છીએ. ચોમાસાની અંદર છત્રીનું રક્ષણ કરવા માટે છત્રીની જરૂર પડતી હોય વરસાદ માટે. તેમ આપણે અલગ અલગ ઋતુઓમાં, જેમ આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું, તેમ 3 સિઝનની અંદર આપણે અલગ અલગ ખેતી કરતા હોઈએ છીએ. જેમ દાખલા તરીકે આપણે ચોમાસાની અંદર ચા અને ડોંગરની ખેતી વધારે થાય છે. તેને વરસાદની જરૂર વધારે પડે, પાણીની જરૂર વધારે પડે. પણ આપણે જો ચાની જગ્યાએ બીજી કોઈ ખેતી કરીએ તો વધારે થાય ના થાય, તેનું ઉત્પાદન ના થાય. ભલે બીજ ઊંઘે ખરું, પણ તેનું ઉત્પાદન મળતું નથી. તો અહીંયા એ જ વાત કરવામાં આવે છે કે ઉષ્ણકટિબંધ નિવાસીના શિકાર અને જલપ્રદેશો, જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા લોકો. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવન જીવતા હતા અને પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાશ્રયી અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા. તો આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વર્તમાનમાં લોકો ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, જેવા મર્યાદિત ભાગોમાં આ પ્રમાણ આપણને જોવા મળતું હોય છે. જેમ કે આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયાના બ્લેક ફ્લોઝ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, આલાસ્કાના ઇસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ લોકો, દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે જે આપણે આ છેલ્લે લખ્યું કે મલેશિયાના લોકો કઈ પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે, તો મલેશિયાના સેમાંગ લોકો, કેવા મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. તેમાં અલગ અલગ ઓસ્ટ્રેલિયાના, અમેરિકા ખંડના, આલાસ્કાના. તો આ તમને ટૂંકા પ્રશ્નોમાં હેતુલક્ષી પ્રશ્નો તમને પરીક્ષાલક્ષી પૂછાશે, તો તમે અંડરલાઇન કરતા રહેજો અને આ પ્રશ્નોના હેતુલક્ષી પ્રશ્નો તમે તૈયારી કરજો, જેથી કરીને આપણને 1 માર્ક્સ મળી આવશે. બરાબર છે. ત્યાર પછી આપણે બીજો મુદ્દો છે પશુપાલન. તો આપણે પશુપાલનના મુદ્દામાં જોઈશું. તો પશુપાલન કેવી રીતના, તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્વનું રહ્યું છે. જેમ કે આપણે અગાઉ વાત કરી હતી કે જ્યારે આદિમાનવ કેવું જીવન જીવતો હતો પ્રાચીન સમયમાં, તો ભટકતું જીવન જીવતો હતો, પ્રાણીઓનો સ્વીકાર કરતો હતો. પણ જેમ જેમ તે પ્રાણીઓને ઓળખતો થયો, જેમ દુધાળા પ્રાણીઓ છે, જેમ કે આપણે જોઈએ કે આજે ઘાસના મેદાનો વસતા કે લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડો વગેરે પ્રાણીઓને પાળતા થયા અને આ પ્રાણીઓનું મહત્ત્વ સમજતા થયા. ત્યારે ટ્રૂર પ્રદેશના લોકો રેન્ડિયર, રણ પ્રદેશના લોકો ઊંટ, ઘેટા, બકરા, આપણે જોઈતું હતું કે ઊન માટે પણ ઘેટા, બકરા જેવા પશુઓને ઉપયોગમાં લઈ અને પ્રવૃત્તિ થતા હતા. તો આવા પર્વતીય પ્રદેશોમાં લોકો લામા અને યાક પ્રાણીઓ પાળતા હતા અને ભારે પ્રાણીઓ, ભારવાહક એટલે કે ઊંટ છે, ઘોડો છે, ગધેડું છે, હાથી છે, એવા ભારવાહક પ્રાણીઓ, બળદ છે, આવા ભારવાહક પ્રાણીઓને પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેતા હતા અને ખેતી કામ માટે પણ ઉપયોગમાં પશુઓનો ઉપયોગ કર્યો અને તેમનું જીવન ગુજારતા હતા. જ્યારે આ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા. એટલે કેવું અસ્થાયી, એટલે કે અહીંયા વ્યાપાર ધંધો કરવા માટે એક જગ્યાએ જઈને બીજી જગ્યાએ માલ પહોંચાડે, એક દેશમાંથી બીજા દેશમાં જઈ અને વ્યાપાર ધંધો કરતા હતા અને પશુપાલન દ્વારા પણ તેઓ વેપારી કરી અને પોતાની રોજીરોટી મેળવતા હતા. ત્યારે તેઓ વેપારી પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. ત્યાર પછી આપણે બીજો મુદ્દો જોઈએ તો અસ્થાયી પશુપાલન. અસ્થાયી પશુપાલનની અંદર આપણે જોઈશું તો આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા જે પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી. કેવું અસ્થાયી જીવન ગાળે છે? કેમ કે વ્યાપારી ધંધા માટે આપણે અગાઉ વાત કરી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એમ વ્યાપાર ધંધો ચાલુ કરવા માટે પશુઓ ઉપર વ્યાપાર કરતા હતા અને પશુ આધારિત તેઓ પોતાનું સ્થાયી જીવન ગાળતા ન હતા. અને પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે છે. દાખલા તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો તો ઋતુ પ્રમાણે, દાખલા તરીકે કોઈ બહારના રાજસ્થાની લોકો છે, આ ઊંટ, ઘેટા લઈને આવતા હોય છે, અલગ અલગ પ્રાણીઓ લઈને આવતા હોય છે અને આપણે અમુક જગ્યાએ જોતા હશો કે કોઈ ખેતરમાં પણ બેસાડતા હોય છે પોતાના જમીન ફળદ્રુપ બનાવવા માટે. ઘેટા, બકરા, ઊંટ જેવાને આપણે ખેતરની અંદર રોકાણ કરવા માટે, ત્યાં ફળદ્રુપ જમીન બનાવવા માટે પણ આપણે બેસાડતા હોઈએ છીએ, જેથી કરીને તેમના પશુઓના મૂળમૂત્રથી આપણી જમીન ફળદ્રુપ બનતી હોય છે. તો અહીંયા ઋતુ પરિવર્તન સાથે પણ સ્થળાંતર કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, તો શિયાળાની અંદર
પણ આપણે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતા હોય છે. દાખલા તરીકે હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવ પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ, કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે હોય ત્યાં જો શિયાળાની અંદર જ્યારે ગરમીનો થોડોક તાપમાન વધારે જોવા મળતું હોય ગરમ, ત્યાં આપણે આવતા હોઈએ છીએ. ઉનાળાની અંદર ઠંડુ પ્રમાણ વધારે જ્યાં જોવા મળતું હોય ત્યાં આપણે જતા હોઈએ છીએ. તો આવા ઋતુ પ્રમાણે પણ આપણે સ્થળાંતર કરી શકતા હોઈએ છીએ અને વેપાર ધંધો કરતા હોઈએ છીએ. તો આવા ટ્રૂડ પ્રદેશોમાં પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તર દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ એમ સ્થળાંતર કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે અને તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. તો ઘાસ અને પ્રાણીના સ્ત્રોતનો વિષયક અનુભવી જ્ઞાન ધરાવે છે. આપણે જોઈએ છીએ કે જ્યાં સારી સવલતો મળતી હોય, જ્યાં આપણે પાણીની સિંચાઈની સુવિધા હોય ત્યાં આપણને ખેતી કરી શકતા હોઈએ છીએ. તેવા જો આપણે પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે, દાખલા તરીકે અહીંયા ઓછા પ્રમાણમાં વરસાદ પડે એટલે કે અલ્પ પ્રમાણમાં વરસાદ પડતો હોય, તો અહીંયા અલ્પ વરસાદવાળા વિસ્તારોમાં પશુપાલકો ઘેટા બકરા પાળે છે અને અસ્થાયી પશુપાલન કે ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરતા હોય છે. તો આ પ્રકારનું પશુપાલન વિકસિત દેશોમાં થાય છે અને પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન, ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે. તો આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારસ્પરિક અને સાંસ્કૃતિક અનુકૂલન વિશિષ્ટ સ્વરૂપ છે. તો આ પશુપાલકો તથા તેમાં પાળેલા પ્રાણીઓને પરસ્પર આશ્રિત એક સમુદાય રૂપમાં રહેતા હોય છે. તો આપણે જોઈએ તો અસ્થાયી પશુપાલન વિશ્વમાં 7 ક્ષેત્રો છે. કયા અસ્થાયી પશુપાલનના આપણા 7 ક્ષેત્રો કયા છે? તો આર્ટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ, અફઘાનિસ્તાનનો રણ પ્રદેશો, આફ્રિકાના સવાના ઘાસના બીડ, એન્ડીઝ તેમજ એશિયાના ઉચ્ચર પ્રદેશો. તો જો કે હવે આ પ્રકારના પશુપાલકોની સંખ્યામાં ક્રમશઃ આપણને ઘટાડો જોવા મળતો હોય છે. હવે ત્યાર પછી આવે છે વ્યાપારિક પશુપાલન. તો આ વ્યાપારિક પશુપાલનની અંદર આપણે જોઈએ તો અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. અસ્થાયી પશુપાલન એટલે કેવા કે એક જગ્યાએ નહીં પણ બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ સ્થાયી ના હોય તેવા, એટલે કે અસ્થાયી પશુપાલન કહેવામાં આવતું હોય છે. તો તેના પ્રમાણે આપણે વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. તો પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે છે. પશુ પેદાશોમાંથી આપણે વધુ આવક બની રહી છે. દેખો કે પશુઓથી આપણે ખેતી પણ કરી શકતા હોઈએ છીએ. પશુઓથી આપણે દૂધ જેવા અમુક અલગ અલગ દૂધમાંથી અલગ અલગ બનાવટો બનાવીને પણ આપણે પ્રવૃત્તિ કરીને પણ આપણે આવક પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો આવા હેતુને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે. તો જેમ કે કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે તે ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા એ વગેરે. હવે પછીના આપણે આ જે વ્યાપારિક પશુઓ છે તેની અંદરથી આપણે એક સાઈડ બિઝનેસ પણ કરતા હોઈએ છીએ તેના દ્વારા, અને સાઈડ બિઝનેસ દ્વારા પણ આપણે આ પશુઓ દ્વારાથી આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરી અને આપણે આર્થિક રીતે સજ્જ થતા હોઈએ છીએ. તો આપણે જોઈએ તો આ પ્રકારના પશુપાલનમાંથી દૂધ, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી અને આ પ્રક્રિયા તૈયાર કરીને ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારમાં તેનો નિકાસ કરવામાં આવતો હોય છે અને તેનું આપણે ઉત્પાદન મળતું હોય છે. તો આ પશુઓથી ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, પાળવી, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી, એ શાનામાંથી તો અલગ અલગ ઔષધિઓમાંથી પણ વનસ્પતિઓમાં પણ આપણે દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને પશુઓને દવા કરતા હોઈએ છીએ. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે આધુનિક યુગની અંદર તો આપણે જેમ માનવો માટે જેમ અલગ અલગ BHMS જેવા ગાયનેક જેવા દવાખાનાઓ પણ ઉપલબ્ધ છે, તો એવા પશુઓ માટે પણ પશુ ચિકિત્સક ડૉક્ટરો પણ ઉપલબ્ધ છે. તો આવા પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓની સારવાર કરાવવી પડતી હોય છે. તો આ મરઘા, બતકને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો, પશુઓને સારી રીતે સરભરા કરવી વગેરે બાબતો પર ખૂબ જ ધ્યાન અપાય છે. જેમ આપણે કહેવાય છે કે યુનેસ્કો છે, યુનિસેફ જેવી સંસ્થાઓ બાળ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બની આવે છે. તેમ આપણે આજે પ્રાણીઓને જેવા દવાઓ કરવા માટે અલગ અલગ ઔષધિઓ પણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ તો વિદ્યાર્થી મિત્રો તમે દેખતા હશો કે આવા પ્રાણીઓને આપણે
અલગ અલગ ઓલાદો તૈયાર કરવી પડે છે પશુઓ માટે. અને જેમ કે મોટા કૃત્રિમ રીતે પણ તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને કુદરતી રીતે પણ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ બંને રીતે પણ આપણે ઉપયોગ કરી અને તેનો પશુઓનો ઉત્તમ આહાર પૂરો પાડી પશુઓને સારી રીતે સરભરા કરી બાબતોને ખુશ ધ્યાન અપાય છે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે દુનિયામાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશો આપણને વ્યાપારિક પશુપાલન માટે મોટા પાયા પર થતા જોવા મળે છે. તો આપણે એક દેશમાંથી બીજા દેશ તરફ પ્રાણીઓ પર, ભારવાહક પ્રાણીઓ જેવા પ્રાણીઓ ઉપરથી અલગ અલગ બનાવટો, અલગ અલગ પ્રવૃત્તિ કરીને આપણું પોતાનું જીવન ગુજારતા હોઈએ છીએ. તેમ તો આપણો દેશ એક એવો છે, ખેતી પ્રધાન દેશ છે. તો હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે આપણો ખેતી. તો હવે ખેતી ઉપર જઈશું. તો આપણો દેશ કેવો છે? ખેતી પ્રધાન દેશ છે, ખેતી ઉપર નિર્ભર છે. લગભગ 75% લોકો ખેતી ઉપર આધારિત છે અને આપણે 100% માનીએ તો પણ 100% પણ માનવામાં આવે છે. કારણ કે જે નોકરિયાત વર્ગ છે તે પણ જો આ ખેતી જ લોકો ના કરતા હોત, અનાજ જ ના પકવતા હોત તો આ જે નોકરિયાત લોકો શું ખાતા? તો પહેલો તો ખરેખર ખેડૂતને જ આપણે વધારે મહત્ત્વ પ્રાધાન્ય આપવું જોઈએ. અને આપણો દેશ ખેતી પ્રધાન છે તો 100% તો આપણે જોઈએ છીએ તો આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. કયા વર્ષ? 12,000 વર્ષ પહેલે આપણે ખેતીની શરૂઆત થઈ. અને શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો હતો. આપણે જોયું છે પ્રસ્તાવનાની અંદર વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પાઠની શરૂઆત થઈ ત્યારે આપણને મેં તમને જે સમજ આપી હતી કે આદિકાળમાં માનવી પ્રાચીન સમયમાં કેવું જીવન ગાળતો હતો, ભટકતું જીવન ગાળતો હતો અને આ પ્રાણીઓનો સ્વીકાર કરીને પોતાનું જીવન ગુજારતો હતો. તો આ માનવી શિકાર કરીને ખોરાક મેળવતો હતો અને પછી ધીમે ધીમે જેમ પશુઓને સમજતો થયો, પશુઓને ઓળખતો થયો, પશુઓને નજીક આવવા લાગ્યો, તેમ તેમ આ પશુપાલન તરફ વળ્યો અને આ પશુઓને ભારવાહક કહેવાય, આ પશુઓને દુધાળા કહેવાય તેઓ તેમ ઓળખતો થયો અને આ પશુઓને ભારવાહક કરવામાં ઉપયોગમાં લીધા અને તેને આ ખેતી પ્રવૃત્તિમાં સહાય મેળવી અને ખેતી કરવાની પ્રવૃત્તિ શરૂ કરી. પશુઓને ઓળખતો થયો, ધીમે ધીમે જંગલમાં ગયો, જંગલમાં જઈને ઝાડવા કાપવા લાગ્યો. આ ઝાડવા કાપી અને તેઓ આ પેદાશોને એકઠી કરી અને તેઓ આ જમીન ઓતરી અને જમીનની અંદર ફળદ્રુપ જમીન બનાવવા લાગ્યો અને ખેતી ધીમે કરવા લાગ્યો. તો અસ્થાયી ખેતી કરવા લાગ્યો અને પછી ધીમે ધીમે તે સ્થાયી ખેતી તરફ વળ્યો. તો હવે ખેતી તરફ વળ્યો અને ખેતી પ્રવૃત્તિ કરવા લાગ્યો અને ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. તો સૌ પ્રથમ તેણે જંગલના વૃક્ષો કાપી જમીનનું સંપાદન કરી ત્યાં ખેતી કરતો હતો. આશરે 2 થી 5 વર્ષ સુધી તેઓ જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતું થયું. તો આપણે મેં તમને વાત કરી કે 2-5 વર્ષ આપણે જે જમીનની અંદર પાક લઈએ છીએ તો એકને એક પાક લઈએ એટલે પછી 4-5 વર્ષ પછી શું થાય? તેનું ઉત્પાદન ઓછું મળે. કારણ કે તેની અંદર જે કસ હોય તે ચૂસાઈ જાય, જમીન ફળદ્રુપ. તો પછી આપણે શું કરીએ? ત્યાર પછી બીજી જમીન લઈએ, ઓતરીએ અને ત્યાં ઝાડવા કાપીએ અને જમીન ઓતરી અને ત્યાં પછી બીજી ખેતી કરીએ. ત્યાં ખેતી લઈએ તો પછી આપણને તેનું ઉત્પાદન સારા પ્રમાણમાં મળતું હોય છે. એટલે તેના અંદર આપણે શું બાગાયતી ખાતરનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેનું ઉત્પાદન વધારે મળતું હોય છે. તો આમ આપણે બદલતી ખેતી કરીએ તો આપણને ઉત્પાદન વધુ મળતું હોય છે. આપણે જોઈએ છીએ કે એકને એક ખેતી કરીએ તો આપણને તેની ઉપજ મળતી નથી. પણ આ જો આપણે તેની બદલતી ખેતી કરીએ તો તેનું ઉત્પાદન આપણને વધુ પ્રમાણમાં મળતું હોય છે. પણ આપણે ખેતી કરીએ એની સાથે સાથે આપણે સિંચાઈ, જમીનની ફળદ્રુપતા, આબોહવા, તેની ભૂપૃષ્ઠતા, આ બધી બાબતો પર આધાર રાખવો પડતો હોય છે. તો આપણે જોઈએ તો આજે સૌપ્રથમ તેણે જંગલના વૃક્ષો કાપીને જમીનનું સંપાદન કરી ત્યાં ખેતી કરતો થયો. ત્યારે 2 થી 5 વર્ષ સુધી તે જમીનના પાક લીધા પછી ઉત્પાદન ક્રમશઃ તેનો ઘટતો જોવા મળ્યો અને પછી તે જમીન પડતી મૂકી અને બીજી જમીનથી ખેતી કરવા માટે તે સંપાદન કરતો થયો. અને એ રીતે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ કહેવાતી હતી અને સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા, ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો અને પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. તો વિદ્યાર્થી મિત્રો, આ સિંચાઈની સુવિધા મળે, જેમ જેમ જમીન ફળદ્રુપતા જોવા મળે તેમ આપણને ખેત પદ્ધતિઓ પણ સારો એવો વિકાસ થતો જોવા મળતો હોય છે અને ધીમે ધીમે આ ગ્રામીણ વસાહતો પણ ઉદ્ભવવા જોવા મળે છે. તો આ બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓ અને ખેત પ્રવૃત્તિ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તો વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 50% 150% વસ્તી ખેતી પર આધારિત છે અને
આપણા વિકાસશીલ દેશોમાં લગભગ 65% વધારે લોકો મુખ્ય વ્યવસાય શું છે? ખેતી છે. તો આપણે આ 18મી સદીમાં યુરોપમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ ક્રાંતિની અસર આપણને એશિયા છે, અમેરિકા છે, આફ્રિકા ખંડના દેશોમાં થઈ જોવા મળે છે. અને આ ખેતી ક્ષેત્રે પરિવર્તનો થયા અને ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો. કેમ કે આપણે જ્યારે પ્રાચીન સમયમાં તો આપણે ખાલી હળ હાંકી અને જેવા ઓજારોથી આપણે ખેતી કરતા હતા, પણ અત્યારે આધુનિક યુગની અંદર તો અવનવા યંત્રોનો ઉપયોગ કરવા મળે છે. અત્યારે ચલો ઘાસ કાપવું છે તો પણ મશીન, ખેડવું છે તો ટ્રેક્ટરથી ખેડ કરી અને એવા અત્યારે આપણે મજૂરોને કામે લાવતા હતા અને કામ કરાવતા હતા. અત્યારે આવા મજૂરોને બેરોજગાર લોકો વધારે જોવા મળે છે. કેમ કે આવા આધુનિક યુગની અંદર યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો. કાપણી કરવા માટે પણ મશીનો, રોપવા માટે પણ મશીનો, ખેડવા માટે પણ મશીનો, એવા અલગ અલગ યંત્રોનો ઉપયોગ કરી અને માનવી કમાતો થયો, પોતાના પ્રવૃત્તિ કરતો થયો. તો માનવી ખેતીમાં ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી, જેમ કે ઘઉં છે, ડાંગર છે, કપાસ છે, ચા છે, કોફી છે, શેરડી છે, મકાઈ છે વગેરે મુખ્ય પાકો બન્યા અને જમીન કેળવીને ખૂબ જ ઉપજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. તો આપણે જોઈએ છીએ તો ડોંગર તો શિયાળામાં જ પાકે. આ બધા પાકો છે એ ઋતુ પ્રમાણેના પાકો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે શિયાળાની અંદર અલગ પાક થતો હોય. ચોમાસામાં તો ડોંગર વધારે પાકે, ચા વધારે પાકે. એ આવા પાણીની જે વધારે જરૂરિયાત પડે છે, તો વરસાદ જ્યારે પાણીની વધારે જરૂરિયાત, તો ચોમાસાની અંદર આપણને પાણી વધારે પ્રમાણમાં જોવા મળતું હોય, વધારે પ્રમાણમાં મળી આવતું હોય. તો ચાનું ઉત્પાદન પણ વધારે જ્યારે પિયત જમીન હોય, ચોમાસાની અંદર આ ડાંગર અને ચાનું પ્રમાણ આપણે લઈ શકતા હોય છે. ઘઉંનો પાક ક્યારે થાય છે? તો જ્યારે ઠંડી પડતી હોય, એટલે કે શિયાળાની ઋતુમાં આપણે ઘઉંની ઉપજ વધારે મેળવતા હોઈએ છીએ. ઘઉં તો અત્યારે પણ આપણે નાખીએ પણ તેનું બીજ નીકળે, પણ તેની ઉપજ મળે નહીં. એટલે આવા ઘણા બધા પાકો છે એ આપણે ઋતુ આધારિત પણ પાક મેળવતા હોઈએ છીએ. તો હવે આપણે જોઈએ તો આ પાકો દ્વારા બાગાયતી ખેતીનો વિકાસ કર્યો. તો ધીમે ધીમે બાગાયતી ખેતી એટલે મેં તમને અગાઉ કીધું, બાગાયતી ખેતી એટલે કેવી ખેતી કે જ્યારે આ જે પશુઓ હોય છે, પશુઓના મળમૂત્રથી જે ખાતર બને છે તેનાથી પણ આપણે જમીન ફળદ્રુપ બને છે અને આ ફળદ્રુપ જમીનમાંથી આપણને વધારે ખેતીનો ઉપજ મળતી હોય છે. તો આ બાગાયતી ખેતીનો વિકાસ કર્યો. તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત અને નિકાસ શરૂ થઈ. પછી આપણે ખેતી જે આપણને ઉપજ મળે છે એ ઉપજથી આપણે શું કરતા હોઈએ છીએ? એક દેશમાંથી બીજા દેશમાં આયાત અને નિકાસનો વેપાર ધંધો ચાલુ કરીએ છીએ. અને આ મકાઈની ખેતી મધ્યમ અમેરિકામાં આપણે દેખીએ છીએ કે અહીંયા બજારમાં દેખીએ અમેરિકન ડોડો ખાઓ, મકાઈ ખાઓ એવા બોર્ડ મારેલા હોય છે. તો અહીંયા મકાઈની ખેતીમાં મધ્ય અમેરિકામાંથી આપણે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગઈ છે. એટલે સૌપ્રથમ ખેતી ક્યાં શરૂ થઈ હતી? તો અમેરિકામાં. એવું પણ આપણે સાબિત કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મકાઈની ખેતી ખૂબ જ મધ્ય અમેરિકામાંથી વિશ્વના દેશોમાં ફેલાતી જોવા મળે છે. જેવી તે બટાકાની ખેતી એન્ડીઝના યુરોપિયન દેશોમાં ગઈ. પછી આ આઈએમપી પ્રશ્ન કે પોર્ટુગીઝો તમાકુનો છોડ ભારતમાં લાવ્યા. તમાકુનો છોડ ભારતમાં ક્યારે કોણ લાવ્યું હતું? તો જે આ પોર્ટુગીઝો લોકો હતા એ તમાકુનો છોડ ભારતમાં લાવ્યા અને ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ અને વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ ઉપર ખેતીનો ભારે પ્રભાવ જોવા મળે છે. કયો પ્રભાવ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા અંડરલાઇન કરજો. એક તો જો આબોહવા સારી હોય, પ્રથમ પગથિયું આબોહવા. જો આબોહવા સારી હોય તો આપણી જમીનની ફળદ્રુપતા સારી એવી રહે અને આ ખેતી પણ સારા એવા પ્રમાણમાં કરાતી હોય છે. જ્યારે બીજી એક તો વરસાદ. તો આપણી ખેતી વરસાદ પર પણ આધારિત હોય છે. જો સારો એવો વરસાદ હોય તો આપણી ખેતી પણ સારા એવા પ્રમાણમાં કરી શકતા હોય છે. જમીન તો આપણી જમીનમાં ફળદ્રુપતા જોવા મળતી હોય, જમીન સારી હોય તો પણ ખેતીમાં આપણે સારી એવી ઉપજ જોવા મળતી હોય છે. અને ભૂપૃષ્ઠ ખેતી એટલે કે ભૂપૃષ્ઠ પ્રમાણની જમીન આપણે સારું ત્યાં આજુબાજુનું વાતાવરણ જેવી ભૌતિક સંસાધનોનો ઉપયોગ કરી અને ખેત પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ તેના વિશેષ અસર કરતા પરિબળો છે. હવે પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ છે એ હવે આપણે આવતા વિડીયોની અંદર હું તમને સમજાવીશ. બરાબર છે? તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.